શાળાના બોર્ડ પર ફીની વિગત નહીં તો માન્યતા રદ થઈ શકે। શાળામાં કેટલી ફી હવે નોટિસ બોર્ડ પર મૂકવી પડશે। અમદાવાદની તમામ શાળાઓને ફીની વિગતો મૂકવા આદેશ કરાયો છે। શાળાઓએ ફીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂકવાનો આદેશ કરાયો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યો છે। નિયમ હોવા છતાં શાળાઓ નોટિસ બોર્ડ પર અને વેબસાઇટ ઉપર ઓર્ડર ન મૂકતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું। નિયમ ભંગ કરનાર સ્કૂલો સામે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની કાર્યવાહી પણ હવે થઈ શકે છે। કે કોઈ પણ વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે ઓર્ડર મૂકવો જરૂરી છે, અન્યથા 10,000 રૂપિયાનો દંડ જે છે એની અંદર જોગવાઈ છે। એટલે એવી કોઈ પણ રીતે ફીના ઓર્ડરને એ છુપાવી ન શકે। એટલે એ બાબતને ધ્યાને લઈ અમે ઉદ્ગમ અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ એ બંને સ્કૂલની માહિતી ભલે સાચી છે ખોટી છે એની તપાસ કર્યા પછી ખ્યાલ આવશે, પરંતુ જે માહિતી આવી એના આધારે અમને એમ પણ લાગ્યું કે અન્ય શાળાઓમાં પણ આ પ્રકારે કોઈએ અગાઉ ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂક્યો હોય ને અત્યારે એ ઉતારી લીધો હોય તો એવું ન બને। એ જે છે એ વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે એમને પ્રસિદ્ધ રાખવો જ પડે। એટલા માટે અમે ફરીથી આ સૂચના જારી કરી છે અને તમામ શાળાઓમાં અમે આ પ્રકારે સડન અને સમયાંતર એમ બંને પ્રકારે ચકાસણી કરતા રહીશું અને આવું વાલીઓને પણ અમે કહીએ છીએ। તો આવી કોઈ પણ બાબત હોય તો તમે સત્વરે અમને જાણકારી આપશો તો અમે એના સામે અમે આગળ કાર્યવાહી કરીશું। તો અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલ ઓફ એચિવર્સને નોટિસ અપાઈ છે। શાળાની બેદરકારી બદલ અમદાવાદ ડીઈઓએ નોટિસ ફટકારી છે। શાળામાં ફાયર સેફટીનો અભાવ, બેઝમેન્ટમાં વર્ગ ચલાવવા સહિત ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર હોવાનું પણ ધ્યાને આવ્યું। 2 દિવસમાં રૂબરૂમાં ખુલાસો કરવા માટે નોટિસ અપાઈ। ન્યૂઝ 18ની ટીમ પહોંચી મણિનગરની નોટિસ અપાયેલ શાળાની મુલાકાતે। આ દ્રશ્યો અમારી સામે આવ્યા છે, અમારા ધ્યાનમાં આવ્યા છે, તો તમે જ જોઈ લો। બેઝમેન્ટમાં ક્લાસ ચાલુ હોય તેવું સામે આવ્યું છે। સાહેબ, આજે ન્યૂઝપેપર દ્વારા મને આ જાણકારી મળી છે, પણ મારા સેલરમાં જે ચાલતા ક્લાસ છે સાહેબ મેં આ વર્ષે બંધ કરી દીધેલા છે। એક ક્લાસ આજે વ્યવસ્થાના અભાવે બેસાડેલો છે, પણ એવી હું તાત્કાલિક અસરથી બંધ કરી રહ્યો છું સાહેબ। જે બેદરકારી શાળાની છે ધ્યાન ઉપર આવી છે અને કારણદર્શક નોટિસ આપવામાં આવેલી છે। સ્કૂલ ઓફ એચિવર જે છે મણિનગરમાં આવેલી છે તેમાં બેઝમેન્ટમાં ક્લાસ ચાલુ છે તેવી ત્યાં આગળ પ્રત્યક્ષ મુલાકાતમાં જોવા મળ્યું। આ સાથે સાથે એની ફાયર એક્સટિંગ્વિશરની બોટલ જે છે તેનો અવધિ પૂરી થઈ ગયેલી છે, તેમ છતાં પણ તેમની તે બોટલ જોવા મળી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ એચિવર્સને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। હાલ આપ જે જોઈ શકો છો કે આ જે સ્કૂલ જે છે તે ભોંયરામાં ચાલી રહી છે અને સ્કૂલમાં જે ક્લાસ વર્ગો જે બેસાડવામાં વિદ્યાર્થીઓને જે બેસાડવામાં રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક જે ભોંયરામાં જે ક્લાસ ચાલી રહ્યા છે અને તેના સંદર્ભે જ ડીઓએ જે છે તે સ્કૂલને નોટિસ ફટકારી છે। જે પ્રકારે ક્લાસ અહીંયા જે તૈયાર કરવામાં આવ્યા છે ભોંયરામાં વિદ્યાર્થીઓને જે બેસાડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો કોઈ અનિચ્છનીય ઘટના બને, આગ અકસ્માતની ઘટના બને તો વિદ્યાર્થીઓ કેવી રીતે બહાર નીકળી શકે તે સૌથી મોટો સવાલ છે। અને આ ઉપરાંત ફાયર સેફટીના જે છે તેને લઈને પણ પ્રશ્નો જે છે તે પણ ધ્યાને લેવામાં આવ્યા છે અને ભોંયરામાં જે પ્રકારે ક્લાસ તૈયાર કરવામાં આવ્યા છે તેને પણ ધ્યાને લેવામાં આવ્યા છે અને તેને લઈને જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે છે તે હવે જે સ્કૂલો ભોંયરામાં ચાલતી હોય, ક્લાસ જે ભોંયરામાં ચાલતા હોય તો તેની સામે કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વાત સુરતની। સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી ગઈ। જમરૂખ ભરેલી ટ્રકે પલટી મારી। નેશનલ હાઈવે 48 પર ફ્રૂટ ભરેલ ટ્રક પલટી મારી ગઈ। માંગરોળના સાવા પાટિયા પાસે જમરૂખ ભરેલી ટ્રકે પલટી મારી। જમરૂખ હાઈવે પર વેરાઈ ગયા હતા। લોકોએ જમરૂખની લૂંટ ચલાવી। લોકોએ જમરૂખની લૂંટ ચલાવી હતી। સુરતના દ્રશ્યો છે હાઈવે પરના કે જ્યાં જમરૂખ ભરેલી ટ્રક પલટી જતા લોકો જમરૂખ લેવા માટે દોડી આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી। જમરૂખ ભરેલી ટ્રક પલટી જતા મોટા પ્રમાણમાં નુકસાની પણ થઈ છે। સુરતના મેટ્રોના અધિકારીઓની નીતિથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મેટ્રોના વહીવટતંત્રે કેટલાક વેપારીઓને વળતર ચૂકવ્યું તો કેટલાકને નથી અપાયું વળતર। વળતર ન મળતા માતાવાડી વિસ્તારમાં વેપારીઓએ વિરોધ કર્યો। 1 વર્ષથી મેટ્રોના અધિકારીઓને જાણ કરવા છતાં ઘણા લોકોને વળતર ન મળતા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે।
કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે, કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે, માણસોને પોતાના માલની નુકસાની થઈ છે, એની અમે અરજી કરી છે, એનો કોઈ જવાબ નથી દેતા. એ જવાબ આપો, એનું કમ્પન્સેશન વળતર આપો. બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ. વાત સુરતની. સુરતમાં 20 દિવસ બાદ ક્રેન હટાવવાની કામગીરી કરાઈ છે. નાના વરાછામાં મકાન પર ક્રેન પડી હતી. મકાન માલિકે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ક્રેન અને લોન્ચર ઉંચકવા 2 ક્રેન બોલાવાઈ. પૂજાપાઠ કરી ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ. તો 20 દિવસ બાદ આખરે ક્રેન હટાવવાની કામગીરી કરવામાં આવી છે તંત્ર દ્વારા. નાના વરાછામાં મકાન પર ક્રેન પડી હતી. રાજસ્થાનના ચોમુમાં દીપડાની દહેશત. મોડી રાત્રે બજારમાં લટાર મારતો દેખાયો દીપડો. દીપડો બજારમાં આવી ચડ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ. દીપડાના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ. મધ્યપ્રદેશના સિહોરમાં શિયાળે મચાવ્યો આતંક. રહેતી વિસ્તારમાં શિયાળે 2 લોકો પર હુમલો કર્યો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અગાઉ પણ અહીં શિયાળે 6 લોકો પર કર્યો હતો હુમલો. છોટાઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો. વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો પકડાયો. ફરજ પરથી ફરતા વનકર્મી પર દીપડાએ કર્યો હતો હુમલો. ગીર સોમનાથના ગીરગઢડામાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો સિંહ. પટેલપરા વિસ્તારમાં મકાનમાં સિંહ આવી જતા વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી. રહેણાંક મકાનમાં સિંહ આવી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. વન વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી કરતા સિંહ નાસી છૂટ્યો. સુરતમાં લવ જેહાદનો આરોપી પકડાયો. 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી થયો હતો ફરાર. અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને આચર્યું હતું દુષ્કર્મ. મહિધરપુરા પોલીસે તેલંગાણાથી આરોપી ઝડપી પાડ્યો. સાબરકાંઠાના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર. ભાટિયા મિલ પાસે ફરતા દીપડાનો વિડીયો વાયરલ. સ્થાનિકોએ વન વિભાગને પાંજરું મૂકવા કરી રજૂઆત. સુરતમાં અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે 4 રાઇફલ અને 13 કારતૂસ અને અન્ય હથિયારો સાથે આરોપીની કરી ધરપકડ. લૂંટ અને અપહરણના કેસમાં 6 વર્ષથી ફરાર હતો આરોપી. રાજપીપળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન. 3 દિવસીય મહાગણેશ યાગમાં બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે આપી રહ્યા છે આહુતિ. 25 વર્ષથી કાછિયા સમાજના લોકો કરે છે ગણેશ સ્થાપના. ઊંઝા આઈપીએમસીમાં ચૂંટણી મુદ્દે પૂર્વ ચેરમેન નારાયણ કાકાનું નિવેદન. કહ્યું, મને રાજકારણમાં કોઈ રસ નથી. સક્રિય રાજકારણમાંથી મેં નિવૃત્તિ લીધી છે. જ્યારથી માર્કેટ છોડ્યું ત્યારથી ત્યાં પગ નથી મૂક્યો. મહીસાગરના લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ કરી સુનીતા વિલિયમ્સ માટે પ્રાર્થના. અંતરિક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે અર્થે કરાઈ પ્રાર્થના. ગણેશ પંડાલમાં કરાઈ વિશેષ ધૂન. અમદાવાદના નરોડા વોર્ડના શહેરીજનોને મળ્યા 2 નવા ગાર્ડન. નરોડા વોર્ડમાં પીપીપી ધોરણે બનાવાયેલા 2 ગાર્ડનનું મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ. હવે સુરતના બીઆરટીએસ કોરિડોરમાં દોડશે તમામ ઈ બસ. તે રૂટ પર દોડતી 11 ડીઝલ બસ આજથી દૂર. બીઆરટીએસની તમામ 352 બસ બનાવાઈ. 2025 સુધીમાં 1100 ઇલેક્ટ્રિક બસ ખરીદીનો લક્ષ્ય. હારીજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બળવાખોરની એક મતે જીત. ચેરમેનની ચૂંટણીમાં ભાજપના સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરી પ્રથમ તમના ચેરમેનને ફરી જીતાડ્યા. ભાજપના મેન્ડેટવાળા બાબુભાઈ ચૌધરી સામે એકમતથી જીત્યા વાઘાજી ચૌધરી. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા. એક તરફ વિદેશથી આવતા મટીરીયલ અને મશીનરીના ભાવમાં થયો વધારો. બીજી તરફ વેપારીઓ ભાવ ના આપતા હોવાથી ઉદ્યોગ પર મંદીના વાદળ. પાલનપુરમાં 3 લેક એલિવેટેડ બ્રિજની કામગીરીમાં ફરીવાર તંત્રની ગંભીર બેદરકારી. લોકાર્પણ પહેલા જ શ્રમિકો જીવના જોખમે કામ કરતા નજરે પડ્યા. 17 મીટરની ઊંચાઈ પર શ્રમિકો સુરક્ષા વગર કામ કરતા જોવા મળ્યા. મોરબી કોર્ટે નિવૃત્ત પોલીસ કર્મીને ફટકારી સજા. વર્ષ 2004માં ખોટા ગુનાની કબૂલાત માટે પોલીસે વકીલને માર્યો હતો માર. કોર્ટે 1 વર્ષ કેદ અને 1000 રૂપિયાને દંડ ફટકાર્યો.
સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો અટવા પોલીસે 2 આરોપી મહિલાઓની ધરપકડ કરી. લઘુમતી કોમની 2 મહિલાઓએ બાળકોને પથ્થરમારો કરી પ્રતિમા ખંડિત કરાવી હોવાનું સામે આવ્યું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 5 લોકોએ માર મારતા સારવાર દરમિયાન જમીન દલાલનું મોત. પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરી. અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો. જૂની દાવતને લઈ થયેલા ઝઘડામાં જમીન દલાલને માર મરાયો. પાટણના હારીજથી બોગસ તબીબ ઝડપાયો. તંબોળિયામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર. પોલીસે ઇન્જેક્શન, દવાઓ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. સીબીએસઈ સ્કૂલોમાં હવે બાળકો રહેશે તણાવમુક્ત. બાળકોનો માનસિક તણાવ ઓછો કરવા કાઉન્સેલિંગ કરવામાં આવશે. કાઉન્સેલિંગ માટે શિક્ષકોને અપાઈ તાલીમ. દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં. દાહોદ શહેર સહિત તાલુકામાં 30 સ્થળો પર કરાયું ચેકિંગ. દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓના સેમ્પલ લેવાયા. તમામ સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા મોકલાયા. રંગીલા રાજકોટમાં 24 કેરેટ સોનાના વરખથી તૈયાર કરાયો મોદક. ગણપતિ મહોત્સવમાં ગોલ્ડન મોદક બન્યું આકર્ષણનું કેન્દ્ર. બપ્પાના પ્રસાદ માટે દૂધ અને માવાના વિવિધ 30 પ્રકારના મોદક, ચૂરમાના લાડુ, ડ્રાયફ્રૂટ અને 10 પ્રકારના કાજુના મોદક તૈયાર કરાયા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોમી એકતાના દર્શન. હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે દરેક તહેવાર. એક જ જગ્યા પર ગણેશ સ્થાપના અને મોહરમની ઉજવણી. મુસ્લિમ સમાજ ફાળો કરીને ગણેશ પંડાલમાં આપે છે સહકાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વાંધાજનક પોસ્ટ. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર @રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી પોસ્ટ. એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એસઓયુના નાયબ કલેક્ટરે નોંધાવી ફરિયાદ. મુંબઈ દિલ્હી કોરિડોરની કામગીરીથી ગોધરા તાલુકાના લોકોમાં મુશ્કેલીમાં મુકાયા. અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી. શાળાના વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર. વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા. લોકોએ નાગરિક સમિતિની કરી રચના. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓને લઈને લાગ્યા બેનર. શહેરના અનેક વિસ્તારોમાં ખરાબ રસ્તાને લઈને લોકો ત્રસ્ત. રસ્તા પર ખાડા ન પૂરતા લોકોમાં રોષ. રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવનગરના જળાશયો તળિયા ઝાટક. 4 ડેમ 50% પણ ન ભરાતા સ્થિતિ ચિંતાજનક બની. તો અન્ય 4 ડેમમાં 20% પણ પાણી નહીં. પીવાના અને સિંચાઈના પાણીની સર્જાઈ શકે સમસ્યા.